પ્રેગ્નન્સી દરમિયાન ટ્રાવેલિંગ મતલબ કે મુસાફરી કરી શકાય કે નહીં, જે પણ લોકોને પ્રેગ્નન્સી પોઝિટિવ આવે છે એટલે કોમન ક્વેશ્ચન ઓપીડીમાં એ હોય છે કે મેમ ટ્રાવેલિંગ કરવું કે નહીં, અને કરી શકાય તો કેટલું લોંગ ટ્રાવેલિંગ કરવું. તો પ્રેગ્નન્સી દરમિયાન ટ્રાવેલિંગ અવશ્ય કરી શકાય છે, ખાસ કરીને બીજા ત્રિમાસિકમાં, મતલબ કે ચોથો, પાંચમો અને છઠ્ઠો મહિનો. આ બીજા ટ્રાઇમેસ્ટરમાં તમે આસાનીથી ટ્રાવેલ કરી શકો છો. મેક શ્યોર કે તમે ટ્રાવેલ કરો છો તો એ રસ્તો સારો હોય, ખાડા કબડા વાળો રસ્તો ના હોય. બાય ટ્રેન કે બાય ફ્લાઇટ તમે ટ્રાવેલ અવશ્ય કરી શકો છો. બાય રોડ ટ્રાવેલ કરવામાં તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં મતલબ કે પ્રથમ ત્રિમાસિકમાં અને થર્ડ ટ્રાઇમેસ્ટર મતલબ કે ત્રીજા ત્રિમાસિક થોડું રિસ્કી હોય છે. ફર્સ્ટ ત્રિમાસિકમાં બ્લીડિંગના કે મિસકેરેજના ચાન્સીસ હોય છે. ત્રીજા ત્રિમાસિકમાં ઘણી વખત પ્રીમેચ્યોર ડિલિવરીનો ડર લાગતો હોય છે. ઘણા લોકોને પગમાં સોજા હોય છે, તેથી ડોક્ટર્સ પહેલા ત્રિમાસિકમાં અને ત્રીજા ત્રિમાસિકમાં ટ્રાવેલિંગ અવોઇડ કરવાનું કહેતા હોય છે. આની સાથે એ લોકોએ ટ્રાવેલિંગ ના કરવું જોઈએ કે જે લોકોને આઈયુઆઈ કે ટેસ્ટ ટ્યુબ બેબીથી કન્સેપ્શન થયું હોય, કે જે લોકોને વારંવાર મિસકેરેજ થયા હોય અને પછી પ્રેગ્નન્સી આ કન્ટિન્યુ થઈ હોય, કે જે લોકોને પ્રેગ્નન્સી દરમિયાન બીપી ડાયાબિટીસની તકલીફ હોય, કે જે લોકોને મેલીનો ભાગ નીચેની તરફ હોય, કે જે લોકોને પગમાં સોજા ચડતા હોય, જે લોકોને બ્લીડિંગ થવાની ટેન્ડન્સી વધારે હોય, એ લોકોએ ટ્રાવેલિંગ અવોઇડ કરવું જોઈએ. એના સિવાયના કેસીસમાં જો બધું જ નોર્મલ જતું હોય, બેબી પણ નોર્મલ હોય, પ્રેગ્નન્સી પણ એકદમ હેલ્ધી હોય, તો તમે બીજા ત્રિમાસિકમાં અવશ્ય ટ્રાવેલિંગ કરી શકો છો. મેક શ્યોર કે જ્યારે તમે ટ્રાવેલ કરો છો ત્યારે તમે હેલ્ધી ફૂડ તમારી સાથે કેરી કરી શકતા હોવા જોઈએ. બહારનું ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ, ઓઇલી કે સ્પાઇસી ફૂડ નથી ખાવાનું, વાસી ફૂડ નથી ખાવાનું. જ્યારે બી તમે ટ્રાવેલ કરો છો તો તમારે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. દિવસ દરમિયાન 12 થી 14 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. મેક શ્યોર કે પબ્લિક ટોયલેટનો યુઝ ઓછો કરવો જોઈએ. આ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે બીજા ત્રિમાસિકમાં અવશ્ય ટ્રાવેલિંગ કરી શકો છો. તેમ છતાં તમારા ગાયનેકને કન્સલ્ટ કરી અને હા પાડે તો તમારે ટ્રાવેલિંગ કરવું જોઈએ. આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય કે ક્વેરીઝ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.